એકવાર અકબર દરબાર ભરીને બેઠા હતા એટલામાં અકબરને દરબારીઓની પરીક્ષા લેવાનું મન થયું. બાદશાહે બધાને પહેલો સવાલ કર્યો, આ જગતમાં સૌથી શ્રેષ્ઠ ફૂલ કયું? કોઈકે કહ્યું ગુલાબ, કોઈકે કહ્યું ચંપો, કોઈકે કહ્યું મોગરો. અકબરે બિરબલને પૂછ્યું, આમાં સાચો જવાબ કયો? બિરબલે જવાબ આપ્યો, જહાંપનાહ, આ બધા જવાબો ખોટા. આ જગતમાં સૌથી શ્રેષ્ઠ ફૂલ કપાસનું. અકબરે પૂછ્યું, કપાસનું? કેવી રીતે? સમજાવ ને. બિરબલે કહ્યું, જહાંપનાહ, કપાસના ફૂલમાંથી રૂ બને, રૂમાંથી તાર બને અને તારમાંથી કાપડ વણાય. મનુષ્યો વર્ષો સુધી કપાસના ફૂલનો ઉપયોગ કરી શકે. બીજા ફૂલો તો થોડો સમય સુગંધ ફેલાવી કરમાઈ જાય. અકબર ખુશ થયા અને બીજો સવાલ કર્યો, આ જગતનું સૌથી શ્રેષ્ઠ દૂધ કોનું? કોઈકે કહ્યું ગાયનું, કોઈકે કહ્યું ભેંસનું, કોઈકે કહ્યું બકરીનું. અકબરે બિરબલને પૂછ્યું, આમાં સાચો જવાબ કયો? બિરબલે કહ્યું, જહાંપનાહ, માનું. માના દૂધથી બાળકનું પોષણ થાય અને બાળક તંદુરસ્ત બને. અકબર ખુશ થયા અને ત્રીજો સવાલ કર્યો, આ જગતની મધુર વસ્તુ કઈ? કોઈકે કહ્યું ખાંડ, કોઈકે કહ્યું ઘી, કોઈકે કહ્યું મધ. અકબરે બિરબલને પૂછ્યું, આમાં સાચો જવાબ કયો? બિરબલે કહ્યું, જહાંપનાહ, મધુર વચનો. કાગડાનો કા કા અવાજ લોકોને કર્કશ લાગે અને કાગડાને ભગાડે. કોયલનો મીઠો ટહુકો લોકોને ગમે. મધુર વચનો લોકોને ગમે. અકબર ખુશ થયા અને ચોથો સવાલ કર્યો, આ જગતનું સૌથી શ્રેષ્ઠ પાન કોનું? કોઈકે કહ્યું કેળનું, કોઈકે કહ્યું તુલસીનું, કોઈકે કહ્યું ભાજીનું. અકબરે બિરબલને પૂછ્યું, આમાં સાચો જવાબ કયો? બિરબલે કહ્યું, જહાંપનાહ, નાગરવેલનું. નાગરવેલનું પાન બધા શુભ પ્રસંગોમાં અને પૂજામાં વપરાય. મુખવાસમાં અને દવામાં વપરાય. અકબર અને બધા દરબારીઓ બિરબલના જવાબોથી ખુશ થયા. આભાર.